ભાવનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર આર.કે. મહેતા તારીખ 31 માર્ચના રોજ નિવૃત્ત થતા સરકાર દ્વારા નવા કલેક્ટર તરીકે ડોક્ટર મનીષકુમાર બંસલ નીમવામાં આવ્યા છે। કલેક્ટર મનીષકુમાર બંસલે પોતાનો ચાર્જ સંભાળતા જ તેમનું પુષ્પગુચ્છથી અને અલગ રીતે સ્વાગત કરાયું હતું। ભાવનગરના નવા નિમાયેલા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને 2013ની કેડરની બેચના છે। તેઓ MBBSની ડિગ્રી પણ ધરાવે છે। ગાંધીનગરમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેઓ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં ફરજ બજાવતા હતા। આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લા 12 વર્ષથી સંધિ અધિકારી તરીકે હતા। કલેક્ટર મનીષકુમારનું રમકડાથી સ્વાગત થાય તો જરૂરિયાતમંદ બાળકોને આપી શકાય તેવી સ્વાગતની અપેક્ષા સેવી હતી। ઉપરાંત મીડિયા સાથે વાતચીતમાં મનીષકુમારે કહ્યું કે કોઈપણ કામ માટે મારી ઓફિસના દરવાજા તમારા માટે ખુલ્લા છે। આમ મનીષકુમારે નાગરિકોના કામ માટે તત્પરતા દર્શાવી હતી। કૌશિક, માહિતીમાં તમે શું છો? અસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં? ના, હું માહિતી મદદ છું। અચ્છા, તમે માહિતીમાંથી કોઈ માહિતી। ઓકે। દિવસે અને રાજપરામાં ખોડિયાર માતાના દર્શન કરીને હું અત્યારે ભાવનગર જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યું છે। મારા જે ટીમ છે, રેવન્યુની ટીમ છે, પોલીસની ટીમ છે અને બાકી જેટલા પણ વિભાગ છે એની સાથે વાત કરીને જિલ્લામાં શું શું જરૂરિયાત છે એની ચર્ચા કરવામાં આવશે અને સાથે જિલ્લાના જેટલા પણ તમામ લોકો છે એને પણ મારી આ જ અપીલ છે કે કોઈ પણ તમારું જે કામ છે તો એના માટે મારા ઓફિસના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે। તમે આવી શકો છો અને આપણે ભેગા મળીને સાથે મળીને એ જે સૌરાષ્ટ્રનો એક ઐતિહાસિક જિલ્લો છે ભાવનગર, જેમાં જે પ્રજાવત્સલ રાજા કૃષ્ણ કુમારસિંહજીનો જે વારસો છે એને આગળ વધારવામાં હું સૌભાગ્ય માનું છું કે સરકાર મને નિમણૂક અહીં આપી છે અને જેટલા પણ મારા બેસ્ટ પ્રયાસ હશે જિલ્લા માટે આ હું કરીશ।